નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય વિજ્ઞાનનું પ્રકરણ 3 ઉષ્માના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. પ્રશ્ન 1. નીચેના પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી? ઓપ્શન એ આઈસ્ક્રીમ, ઓપ્શન બી માટલાનું પાણી, ઓપ્શન સી બરફ, ઓપ્શન ડી તરત જ બનાવેલી ચા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી, તરત જ બનાવેલી ચા. 2. પાત્ર એમાં ગરમ પાણી, પાત્ર બીમાં ઠંડુ પાણી અને પાત્ર સીમાં હુંફાળું પાણી છે. હવે પાત્ર એમાં ડુબાડેલું હોય પાત્ર સીમાં મૂકતા કેવો જણાય છે? ઓપ્શન એ ગરમ, ઓપ્શન બી ઠંડો, ઓપ્શન સી કહી શકાય નહીં, ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ઠંડો. આગળ જોઈએ. પ્રશ્ન 3. તાપમાનનું માપન કરતા સાધનને શું કહે છે? ઓપ્શન એ થર્મોમીટર, ઓપ્શન બી લેક્ટોમીટર, ઓપ્શન સી હાઇડ્રોમીટર, ઓપ્શન ડી ઓડોમીટર. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ થર્મોમીટર. 4. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? ઓપ્શન એ 37°C, ઓપ્શન બી 98.100°F, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી 98.100°C. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ 37°C. 5. પ્રયોગશાળાના થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે? ઓપ્શન એ 0°C થી 100°C, ઓપ્શન એ બી -1°C થી 100°C, ઓપ્શન સી -10°C થી 110°C, ઓપ્શન ડી -10°C થી 100°C. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી -10°C થી 110°C. 6. ધાતુની પટ્ટીમાં ઉષ્માવહન પ્રયોગ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ ઈંટ પાસે રહેલી પિન સૌથી પહેલાં પડી જાય છે, ઓપ્શન બી મીણબત્તી પાસે રહેલી પિન સૌથી પહેલાં પડી જાય છે, ઓપ્શન સી ઈંટ અને મીણબત્તીની વચ્ચે રહેલી પિન સૌથી પહેલાં પડી જાય છે, અને ઓપ્શન ડી એક પણ પિન પડતી નથી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી મીણબત્તી પાસે રહેલી પિન સૌથી પહેલાં પડી જાય છે. પ્રશ્ન 7. નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી? ઓપ્શન એ સ્ટીલની ચમચી, ઓપ્શન બી લોખંડની ખીલી, ઓપ્શન સી તાંબાનો તાર, ઓપ્શન ડી પેન્સિલ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી પેન્સિલ. પ્રશ્ન 8. નીચેના પૈકી કઈ ઘટનામાં ઉષ્માનયન જોવા મળે છે? ઓપ્શન એ પાણીનું ઉકળવું, ઓપ્શન બી સાણસીનું ગરમ થવું, ઓપ્શન સી તપેલીમાંના દૂધનું ગરમ થવું, ઓપ્શન ડી એ અને સી બંને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી એ અને સી બંને. આગળ જોઈએ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1. પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપને ખાલી જગ્યા કહે છે. તો તાપમાન કહે છે. 2. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો ઉષ્માનું પ્રસારણ કહે છે. 3. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને એક ખાલી જગ્યા કહે છે. તે ઉષ્માનું સુવાહક કહે છે. 4. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેમને ખાલી જગ્યા કહે છે. તો ઉષ્માના મંદવાહક અથવા તો અવાહક પદાર્થો કહે છે. પ્રશ્ન 3. મને ઓળખો. 1. હું પ્રવાહીના તાપમાનનું માપન કરું છું. તો લેબોરેટરી થર્મોમીટર. 2. હું મનુષ્યના શરીરના તાપમાનનું માપન કરું છું. તો ક્લિનિકલ થર્મોમીટર. 3. હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છું. તો પારો. આગળ જોઈએ. પ્રશ્ન 4. વર્ગીકરણ કરો. કૌંસમાં શબ્દો છે રબર, ખીલી, ચામડું, તાંબાનું તાર, કાગળ, પેન્સિલ, સોનું અને એલ્યુમિનિયમ.
તો ઉષ્માના સુવાહકો, તો તાંબાનો તાર, એલ્યુમિનિયમ, સોનું અને ખીલી ઉષ્માના સુવાહકો અને ઉષ્માના અવાહકો, તો ચામડું, રબર, કાગળ અને પેન્સિલ. પ્રશ્ન 5 જોઈએ. તફાવત આપો. ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર. તો ક્લિનિકલ થર્મોમીટરમાં જોઈએ તો તેમાં 35°C થી 42° સુધીના તાપમાન દર્શાવતા અંક છાપેલા હોય છે અને તેમાં ખાંચ હોય છે. તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. લેબોરેટરી થર્મોમીટર, તો તેમાં -10°C થી 110° સુધીના તાપમાન દર્શાવતા અંક આપેલા હોય છે. તેમાં ખાંચ હોતી નથી ને તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે. આગળ જોઈએ. ઉષ્માવહન અને ઉષ્માનયન. તો ઉષ્માવહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. ગરમ થયેલું અણુ પોતે સ્થાનાંતરણ પામતો નથી અને ઘન પદાર્થો ઉષ્માવહનથી ગરમ થાય છે. ઉષ્માનયન, તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતરણ પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરણથી ગરમી પ્રસરે છે. પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનથી ગરમ થાય છે. હવે ઉષ્માનયન અને ઉષ્માવિકિરણ. તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરણથી ગરમી પ્રસરે છે. ઉદાહરણ તરીકે તપેલીમાં પાણી ગરમ થવું. ઉષ્માવિકિરણ, તો ગરમ પદાર્થોમાંથી ગરમી મધ્ય અને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. ઉદાહરણ તરીકે સૂર્યની ગરમી મળે છે. પ્રશ્ન 6 જોઈશું. માગ્યા મુજબ જવાબ આપો. 1. ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય? કેમ? તો ના, ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં. કારણ કે ડૉક્ટરના થર્મોમીટરની રેન્જ સામાન્ય રીતે 35°C થી 42°C હોય છે, જ્યારે ઉકળતા પાણીનું તાપમાન આશરે 100°C હોય છે. આથી ઊંચું તાપમાન માપવા માટે પ્રયોગશાળાનું થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે. પ્રશ્ન 2. ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે? તો ઉનાળામાં તાપમાન ખૂબ વધુ હોય છે, જ્યારે હિલ સ્ટેશનો પર વાતાવરણ ઠંડુ અને આહ્લાદક હોય છે. તેથી લોકો ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે. આગળ જોઈએ. પ્રશ્ન 3. ઉનાળામાં શા માટે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે? તો સુતરાઉ કપડાં ગરમીમાં રાહત આપે છે અને શરીરને ઠંડુ રાખે છે. સુતરાઉ કાપડ પરસેવાને સરળતાથી શોષી લે છે, જેનાથી શરીરને ઠંડક મળે છે. સુતરાઉ કાપડ હવા અવરજવર માટે ઉત્તમ છે, એટલે કે તે શરીરમાંથી ગરમીને બહાર નીકળવા દે છે અને બહારની ઠંડી હવાને અંદર આવવા દે છે. તેથી ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે. પ્રશ્ન 4. કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ઝડપથી ગરમ થાય છે? તો કાળો રંગ ઉષ્માનું સૌથી વધુ શોષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશ અથવા અન્ય કોઈ ગરમીનો સ્ત્રોત કાળા રંગના પાત્ર પર પડે છે, ત્યારે કાળી સપાટી પ્રકાશના કિરણોને શોષી લે છે. શોષાયેલી આ ઊર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે પાત્રની અંદર રહેલું પાણી વધુ ઝડપથી ગરમ થાય છે. પ્રશ્ન 4. કૂકરનો હાથો શા માટે એબોનાઇટનો રાખવામાં આવે છે? તો પ્રેશર કૂકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કૂકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી. પ્રેશર કૂકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી એબોનાઇટના હાથા વડે પ્રેશર કૂકરને પકડી શકાય છે. તેથી પ્રેશર કૂકરને એબોનાઇટના હાથા હોય છે. પ્રશ્ન 6. દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેથી જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે. પ્રશ્ન 7. થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? તો થર્મોમીટરને જંતુવાહક પ્રવાહી વડે સાફ કરવું જોઈએ. થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેકથી થોડાક ઝાટકા મારો, જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી 35° આંકથી નીચે ઉતરી જાય.
થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં. પ્રશ્ન 8. દરિયા કિનારાના વિસ્તારમાં સમવાતાવરણ શા માટે રહે છે? તો દિવસ દરમિયાન સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ગરમી શોષે છે. રાત્રિ દરમિયાન આ પાણી ધીમે ધીમે ઠંડુ પડે છે અને દિવસ દરમિયાન શોષેલી ગરમીને વાતાવરણમાં છોડે છે. આનાથી જમીનની જેમ તાપમાનમાં અચાનક અને મોટો ઘટાડો થતો નથી. પરિણામે દરિયા કિનારાના વિસ્તારમાં સમવાતાવરણ રહે છે. પ્રશ્ન 9. વેન્ટિલેશન શા માટે ઉપરની તરફ રાખવામાં આવે છે? કારણ કે ગરમ હવા હંમેશા હલકી થઈને ઉપરની તરફ ગતિ કરે છે. ઘરમાં જ્યારે ગરમ હવા થાય છે ત્યારે તે ઉપરની તરફ ઉડે છે. જો વેન્ટિલેશન ઉપરની તરફ રાખવામાં આવ્યું હોય તો આ ગરમ હવા સરળતાથી બહાર નીકળી શકે છે. આ જ સમયે નીચેની તાજી અને ઠંડી હવા ઘરમાં પ્રવેશે છે. આમ વેન્ટિલેશન ઉપરની તરફ રાખવામાં આવે છે. પ્રશ્ન 7 જોઈએ. નીચે આપેલા પ્રયોગનું વર્ણન કરો. 1. ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુ: ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન તપાસવું. સાધન સામગ્રી જોઈશે. એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણબત્તી ને 2 ઈંટો. તો જો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમારે અહીંયા ધાતુની પટ્ટી રાખવાની છે, ત્યાં મીણબત્તી રાખવાની છે. પ્રાયોગિક કાર્ય: એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો. તેની ઉપરની લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના નાના ટુકડાઓ સહેજ ગરમ કરીને ચોંટાડો. બધા જ ટુકડા જ સમાન અંતરે રાખો. સળિયાના એક છેડાને 2 ઈંટો વચ્ચે ભરીને સળિયો સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ વહે તેમ ગોઠવો. મીણના બીજા છેડાની તદ્દન નજીક મીણબત્તી મૂકી સળિયા પર ચોંટેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ. તો અવલોકન કરતાં જણાશે, ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવાના શરૂ થાય છે. તો નિર્ણય: ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. બીજો પ્રયોગ: પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ દોરી વર્ણવો. હેતુ: પાણીમાં ઉષ્માનયનની રીતેથી ઉષ્માનું પ્રસરણ થાય છે. સાધન સામગ્રી: ગોળાકાર તળિયાવાળું કાચનું ચંબુ, પાણી, ત્રિપાઈ, તારની જાળી, બન્સર બર્નર, પોટેશિયમ પરમેંગનેટ અને સ્ટ્રો. આકૃતિ જુઓ, તમે આકૃતિ જોઈ શકો છો. પ્રાયોગિક કાર્ય જોઈએ તો ગોળાકાર તળિયાવાળું કાચનો ચંબુ લો. તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે બન્સન બર્નર ગોઠવો. ચંબુમાં પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો, જેથી તે ચુંબકના તળિયે બેસી જાય. ચુંબકને ગરમ કરો. પાણી ગરમ થાય ત્યાં સુધી તેનું નિરીક્ષણ કરો. તો અવલોકન કરતાં જણાશે કે ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થાનાંતરણ કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે. બધું પાણી જાંબલી રંગનું બને છે. તો નિર્ણય: તો પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. ત્રીજો પ્રયોગ: જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન દર્શાવતા પ્રયોગ વર્ણવો. હેતુ: જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવા માટે. સાધન સામગ્રી: બીકર, પાણી, ગેસ સ્ટવ, જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ કે કંપાસનું દ્વિભાજક. આકૃતિ જોઈ શકો છો. પ્રાયોગિક કાર્ય: નાના બીકરમાં અડધું પાણી ભરીને તેને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ થોડા સમય પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકે. અવલોકન: સ્ટીલની ચમચી અને ડિવાઈડરનો બીજો છેડો ગરમ થાય છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી. નિર્ણય: ધાતુઓ ઉષ્માની સુવાહક છે. પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના મંદવાહક છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય
તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.